A man who is loaded with all responsibilities on his shoulder will be never disappointed. A man will be never broken. He will stay there like a rock. He will not escape from his responsibilities. તમને ખબર છે, જે માણસે પોતાના ખભા ઉપર બધી જાતની જવાબદારીઓ ઉઠાવી હોય ને, એ અદ્ભુત હોય. અદ્ભુત હોય. એ સામાજિક, આર્થિક, ધાર્મિક કે નૈતિક કોઈ પણ જવાબદારીઓથી દટાઈ ગયેલો માણસ હિંમત હારતો નથી, નિરાશ થતો નથી, નારાજ થતો નથી, બૂમો નથી પાડતો, હું તૂટી ગયો, મારાથી સહન નથી થતું, ઓ માં પ્લીઝ હેલ્પ મી. નહીં નહીં નહીં, એવું બધું જો એને કરવું હોત તો એને એના ખભા ઉપર આ જવાબદારીઓ ઉચકી જ ના હોત, પહેલી મિનિટે એને ના પાડી દીધી હોત અને જવાબદારીમાંથી ખસી ગયો હોત. બટ હી સ્ટેન્ડ લાઈક અ રોક. એ પર્વતની જેમ ઉભો રહ્યો. એના ખભાઓ એવા મજબૂત થઈ ગયા. અરે આ જવાબદારી શું હજી વધુ આવે તો આવે, હું ઉઠાઈશ. ડરતો નથી હું જવાબદારીઓથી. અને જે માણસો જવાબદારી ઉઠાવતા હોય ને, એને હક જ નથી. એ પોતે જ સમજી જાય કે મેં જવાબદારી ઉઠાવીને એ જ મારા જીવનની આત્મહત્યા છે. આઈ હેવ કમિટેડ સ્યુસાઇડ. હવે મારે પૂરી કરવી પડશે મૃત્યુ સાથે. હું છટકી ના શકું, હું બૂમો ના પાડી શકું, હું ગુસ્સો ના કરી શકું. મારે માત્ર ચૂપચાપ જવાબદારી ઉઠાવવાની છે. અને આ કામ લગભગ સ્ત્રીઓએ બહુ સરસ રીતે કર્યું છે. सूरज की तरह तू जलती जा, सिंदूर की लाज छिपाने को चुपचाप तो आग में जलती जा. આ કામ એ કર્યા જ કરે છે. આ કામ એ કર્યા જ કરે છે. એટલે તો નારીને નારાયણી કેમ કીધું? એ સર્જનહાર છે. ઈશ્વરની જવાબદારી સ્ત્રીઓએ ઉપાડી છે. તું ચિંતા ન કરતો, એને ભરોસો ભગવાનને આપ્યો હતો. આ બધું માનવ જાતનું સર્જન હું કરી લઈશ. માટે યા દેવી સર્વભૂતેષુ, માટે આ દેવી નમસ્કારને લાયક છે, સ્ત્રી નમસ્કારને લાયક છે. અને માટે શાસ્ત્રો કહે છે કે દેવતાઓએ પણ અવતાર લેવો હોય ને તો એમને જરૂર તો માની જ પડે છે.